લોકસભાની ચૂંટણીમાં સૌ કોઈની નજર ભરૂચ પર હતી ત્યારે ભરૂચના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારનું નામ જાહેર થયું છે ચૈતર વસાવાની સામે મનસુખ વસાવા આવી ગયા છે। વિગતવાર વાત કરીએ હવે રાજકારણ કેવું જામવા જઈ રહ્યું છે ભરૂચ બેઠક પર। નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા। નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજે વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીએ પોતાના મુરત્તિયાઓના નામની જાહેરાત કરી કે લોકસભાના ચૂંટણીમાં કયા ઉમેદવારો લડશે। આ પ્રથમ યાદી સામે આવી છે। પ્રથમ યાદીમાં પ્રધાનમંત્રી મોદીને વારાણસીથી જાહેર કરવામાં આવ્યા છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગાંધીનગરથી લડવાના છે। અને વાત કરીએ તો કેટલાક ઉમેદવારો રિપીટ થયા, કેટલાક કપાયા, પણ ભરૂચ પર નજર હતી। ભરૂચમાં રિપીટ થયા ભારતીય જનતા પાર્ટીના મનસુખ વસાવા। રાજકારણની વાત કરીએ તો આમ આદમી પાર્ટીના ચૈતર વસાવા કે જેઓ ડેડિયાપાડાથી ધારાસભ્ય છે, તેમને અને મનસુખ વસાવાની વચ્ચે લાંબા સમયથી ગજગ્રાહ ચાલી રહ્યો છે। આ ગજગ્રાહની વચ્ચે આદિવાસી બેલ્ટને કઈ રીતે હેન્ડલ કરવો તે આમ આદમી પાર્ટીએ જાણે સમજી વિચારી અને નક્કી કર્યું હોય તેમ કોંગ્રેસ સાથે ગઠબંધન કરવામાં આમ આદમી પાર્ટીને સફળતા મળી। કોંગ્રેસના દિગ્ગજ પૂર્વ નેતા સ્વર્ગસ્થ અહેમદ પટેલના દીકરી મુમતાઝ અને ફૈઝલ પટેલના પત્તા કપાયા, કારણ કે ત્યાં ગઠબંધન થયું। કહેવાતું હતું કે બહેન ભાઈમાંથી કોઈ એક ચૂંટણી લડશે કોંગ્રેસના પંજાના નિશાન પર। હવે એ વાતનો છેદ ઉડી ગયો છે, કારણ કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું ગઠબંધન છે। બંને વતી એક ઉમેદવાર ચૈતર વસાવા લડવા જઈ રહ્યા છે અને તેની સામે મનસુખ વસાવાને ભાજપ ઉતારશે કે કેમ તેની અવઢવ હતી। ઘણી બધી ચર્ચાઓ હતી। હવે તેમના નામની જાહેરાત થઈ ગઈ છે, એટલે વાત ચોખ્ખી થઈ છે કે ભરૂચ લોકસભા બેઠક પર ચૈતર વસાવાની સામે મનસુખ વસાવા જંગે મેદાનમાં ઉતરી ગયા છે ચૂંટણીના જંગમાં। આ ચૂંટણી જંગમાં શું થઈ શકે તેની ઘણી બધી શક્યતાઓ છે। શક્યતાઓ પાછળ વિશ્લેષણ હોય છે અને આ વિશ્લેષણો જો તમારે જોતા રહેવા હોય તો તમારે નવજીવન ન્યૂઝ સાથે જોડાવવું પડશે અને તમારે અમારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ કરવી પડશે, જેથી સીધા અપડેટ તમને મોબાઈલ પર મળતા રહે। નમસ્કાર। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા